વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી એક વખત જનતાએ ધર્મેન્દ્રસિંહ બાપુ પર વિશ્વાસ મૂક્યો છે અને ફરી એક વખત 91,000 થી વધુ મતોની લીડથી ધર્મેન્દ્રસિંહ બાપુને ચૂંટી નાખ્યા છે। ધર્મેન્દ્રસિંહ બાપુએ જીત મેળવતાની સાથે જ જનતાનો આભાર વ્યક્ત કર્યો। વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ટૂંકા ગાળામાં વાઘોડિયાના મતદારો દ્વારા વધુ એક વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભરોસો મૂક્યો છે અને તેમને જગ્ગી મતોથી વિજય બનાવ્યા છે। આ તકે મીડિયા સમક્ષ તેમણે કહ્યું કે વાઘોડિયાના મતદારોએ એક વર્ષમાં બીજી વખત મતદાન કરીને મારા પર વિશ્વાસ મૂક્યો છે। વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અગાઉ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા। ત્યારબાદ તેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાતા ફરી ચૂંટણી યોજાઈ હતી અને તેઓ ભાજપના મેન્ડેટ પર ફરીથી ચૂંટણી લડ્યા હતા। આજે વધુ એક વખત વાઘોડિયા જનતાએ તેમના પર ભરોસો મૂક્યો છે। આજે બપોરે તેઓ મતદાન કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓને મળ્યા હતા। હાલની સ્થિતિએ તેમને 91,557 વોટ મેળવ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને 33,081 મત મેળવ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ વાઘોડિયાના મતદારોની જીત છે। વાઘોડિયાના મતદારોએ એક વર્ષમાં બીજી વખત મતદાન કરીને મારા પર વિશ્વાસ મૂક્યો છે। તેમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દો। એક વર્ષની મારી કામગીરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાહેબની નેતાગીરી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ પર લોકોને વિશ્વાસ રાખીને મતદાન કર્યું છે અને વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં પ્રથમ વખત ઇતિહાસ જનતાએ બનાવ્યો છે। કોઈને પણ આટલી જગ્ગી લીડથી જીત નથી મળી। હું જનતાનો આભાર માનું છું। ભવ્ય લીડ અપાઈ અને વાઘોડિયાની જનતાએ મને જે વિજય બનાવ્યો છે મારો વિજય નથી, આ વાઘોડિયાની જનતાનો વિજય છે। આવી ધૂમધકતી ગરમીની અંદર, આટલા તાપની અંદર, લાઈનોની અંદર ઊભા રહીને જે મને વિજય અપાયો છે ગુજરાતની અંદર હાઈએસ્ટ મતોથી, એ ભારતીય જનતા પાર્ટીના માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કામ કરવાની રીતિનીતિ, અમિતભાઈ શાહ સાહેબને જે કંઈ વિકાસના કામો કર્યા છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ વિકાસની જીત છે, આ વાઘોડિયાની જનતાની જીત છે અને હું વાઘોડિયાની જનતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।